કરવામાં આવશે અને ગુજરાતની સાથે સાથે બાકીના 4 રાજ્યો જે સરહદ સાથે જોડાયેલા છે, પાકિસ્તાનની જમીની સરહદ સાથે જોડાયેલા છે, એ જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, એ બધા જ રાજ્યોની અંદર પણ આવી રીતે મોકડ્રીલ કરવામાં આવશે। કશ્યપ પાસેથી વિસ્તારથી જાણીએ। તમામ સરહદી રાજ્યો છે નુપુર, ત્યાં આ મોકડ્રીલ કરવા માટે થઈને સૂચના છે તે આપવામાં આવી છે, જેમાં ગુજરાત, જમ્મુ કાશ્મીર, રાજસ્થાનનો સમાવેશ થાય છે। તો આ સિવાય 3 અન્ય રાજ્યો છે, જેમાં પંજાબ, ચંદીગઢ અને હરિયાણા જે છે તેનો સમાવેશ થાય છે। અને આ તમામ વિસ્તારો એવા છે કે જે સીમાથી બિલકુલ નજીક છે અને ગત વખતે જ્યારે તણાવ પરિસ્થિતિ સર્જાઈ હતી ને ત્યારે સૌથી વધારે અફેક્ટેડ એરિયા કોઈ હતા તો આ જ એરિયા હતા અને તેમાં ડ્રોન છોડવામાં આવ્યા હતા સુરક્ષાની સમીક્ષા કરવા માટે થઈ અને આજની આ મોકડ્રીલ છે તે યોજવામાં આવી રહી છે। અગાઉ 7 મેના રોજ આ મોકડ્રીલ છે તે યોજાઈ હતી ને તેમાં સુરક્ષાના તમામ પાસાઓ છે તે ચકાસવામાં આવ્યા હતા, સાયરન વગાડવામાં આવ્યા હતા અને ઇમરજન્સી સ્થિતિ સર્જાય તો કેવા પ્રકારના પગલાં લેવા આ તમામ બાબતને લઈને મોકડ્રીલ યોજવામાં આવી હતી। ત્યારે ફરી એક વખત કેન્દ્ર સરકારની સૂચના મુજબ સિવિલ ડિફેન્સ છે તેના દ્વારા આ તમામ રાજ્યોમાં મોકડ્રીલનું આયોજન કરવામાં